નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી, જે બાદ વિવાદ વકર્યો અને વિવાદ હવે થમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે દરેક રાજકીય નેતા એની પર ટીકા ટિપ્પણી કરી રહ્યા છે। આજે નિવેદન પુરુષોત્તમ રૂપાલાએ આપ્યું હતું તેને વખોડી રહ્યા છે, ત્યારે શક્તિસિંહ ગોહિલની વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટીકા ટિપ્પણી પર તેમણે પ્રહાર કર્યા છે। આદિવાસીઓ માટે પણ તેમણે જે કંઈ કહ્યું તે સાંભળવા જેવી વાત છે। आओ सांभळीए शक्तिसिंहे आ विवादने लईने शुं कह्युं। તમે જોયું ને, હમણાં બધા જ સમાજો 18 વર્ણ ભાજપના એક ઉમેદવારનો વિરોધ કરે છે। આ દેશની એક એક માં દીકરી બહેનનો એને અપમાન કર્યું, છતાં ભાજપ વાળાની ટિકિટ રદ નથી કરી। આ અહંકાર છે। એક પણ દેશના રાજા મહારાજાએ અંગ્રેજોની સાથે ક્યારેય રોટી બેટીનો વ્યવહાર ન કર્યો, અને સત્તા ભોગવનાર માત્ર રાજપૂતો નહોતા, માત્ર ક્ષત્રિયો નહોતા, ક્યાંક આદિવાસી પણ। આપણે તો બિલકુલ મેળા પણ આજે ભરાય છે, આદિવાસીઓના રજવાડા હતા, ક્યાંક ઠાકોર સમાજના રજવાડા હતા, ક્યાંક બક્ષી પંચના પણ હતા, બ્રાહ્મણો પણ રાજા મહારાજા હતા, અને પાટીદાર એટલે જ કહેવાયા કે એમની પાસે પટ્ટા અને રાજ હતું, તો પાટીદાર પણ એમાં હતા। એટલે બધા જ વર્ણો હતા, અને બધા જ વર્ણોએ કહ્યું કે આ દેશની બેન દીકરીનું અપમાન થાય છે, છતાં ભાજપનો અહંકાર છે, એ અહંકારને તોડવા માટે કામ કરવાનું છે, એ વિનંતી કરવા આવ્યો। આચાર્યજી મહારાજ 4 વેદ છે, 4 વેદની જવાબદારી 4 શંકરાચાર્યજી મહારાજોને સોંપાણી છે। એ 4 માંથી એક પણ શંકરાચાર્યજી મહારાજ રામ મંદિરની પ્રતિષ્ઠામાં ન ગયા। એમણે કહ્યું કે અપૂર્ણ મંદિર છે, ગુંબજ બન્યો નથી, શિખર પર કળશ લાગ્યો નથી। શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે મંદિર પૂર્ણ થાય ત્યારે જ એની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય। પણ મોદીને તો ચૂંટણીમાં રામનો ઉપયોગ કરવો હતો, એટલે શંકરાચાર્યજીનું ન માન્યું અને ભાજપની ઇવેન્ટ કરી। પછી એમ કે કોંગ્રેસ વાળા ન આવ્યા। અરે જ્યાં શંકરાચાર્યજી મહારાજ હિન્દુ ધર્મના સર્વે સર્વા ન જતા હોય, ત્યાં કોંગ્રેસે તો શું એક પણ હિન્દુસ્તાની ન જોયું। શંકરાચાર્યજી મહારાજે કીધું કે મંદિર એ કઈ ઘર નથી, ઘરમાં વાસ્તુ લઈએ છીએ આપણે, એ અધૂરું હોય તો લઈ શકાય, બાકીનું કામ પછી કરાય, કારણ કે વાસ્તુ છે। પણ મંદિરમાં વાસ્તુ નથી હોતું, મંદિરમાં પ્રાણની પ્રતિષ્ઠા છે, અને જ્યાં પ્રાણ હોય ત્યાં શરીર અડધું ના હોય, પૂર્ણ થયા વગર પ્રાણની પ્રતિષ્ઠા ના હોય, એટલે અધૂરા મંદિરમાં ન પ્રાણ પ્રતિષ્ઠા થાય। આ શંકરાચાર્યજી મહારાજ। અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।